સંગઠનની અંદર મોટા પાયે નવીનીકરણ સુધારણા એનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાં થઈ રહ્યો છે અને તેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના સંગઠનની અંદર તમામ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરીને વિધાનસભા ક્ષેત્રના અમારા જે પદાધિકારીઓ છે તેની તમામ સાથે વાર્તાલાપ કરશે। અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના નિયુક્ત પ્રવેશક અને પ્રદેશ કોંગ્રેસના નિયુક્ત પ્રવેશક એમની 5 જણાની ટીમ સમગ્ર પ્રક્રિયાને 3 દિવસ માટે તમામ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરીને એને આખરી ઓપ આપશે। આ સમગ્ર પ્રક્રિયા એ કોંગ્રેસ પક્ષના સંગઠનને સશક્ત કરવા માટે, કોંગ્રેસ પક્ષના સંગઠનમાં નવીનીકરણ કરવા માટે અને જ્યાં કોંગ્રેસ પક્ષના સંગઠનની અંદર સુધારણાની જરૂર છે એ તમામ પાસાઓને લઈને આગામી દિવસોની અંદર 45 દિવસની અંદર સમગ્ર પ્રક્રિયાને અંતિમ ઓપ આપીને જાહેરાત કરવામાં આવશે। અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અમારા નેતા સન્માનીય જનનાયક લોકસભામાં પ્રતિપક્ષના નેતા રાહુલજીએ સમગ્ર દેશની અંદર સંગઠનના માધ્યમથી જનતાનો અવાજ સશક્ત બને, મજબૂત બને તે દિશામાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવી અને જનતાના અવાજનું માધ્યમ બનવા માટેની આ પ્રક્રિયા સમગ્ર દેશમાં શરૂ કરી છે અને ગુજરાત કોંગ્રેસને એને તક આપી છે। ત્યારે રાષ્ટ્રીય નેતૃત્વનો પણ અમે આભાર માનીએ છીએ અને આજે ઝાલાવાડની ધરતી ઉપર જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સંગઠન માટેની આ પ્રક્રિયા શરૂ થઈ રહી છે, મને પૂર્ણ આનંદ છે કે તમામ જિલ્લાના વિવિધ કાર્યકર્તાઓ આ 3 દિવસમાં રાષ્ટ્રીય પ્રવેશક સાથે વાત કરશે, પ્રદેશના પ્રવેશક સાથે વાત કરશે અને એક સંયુક્ત રીતે સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકોની ન્યાયની લડત, સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકોને જે પ્રશ્નો છે, જે સમસ્યા છે, અહંકારી ભાજપના શાસન સામે, ભ્રષ્ટાચારી ભાજપના શાસન સામે, અન્યાયકારી ભાજપના શાસન સામે ન્યાયનું શાસન કેવી રીતે લાવી શકાય અને એમાં કોંગ્રેસ કેવી રીતે માધ્યમ બની શકે એ દિશામાં કોંગ્રેસનું સંગઠનની રચના કરવામાં આવશે।